આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર, થોડી દિલની વાત કરવી છે. Yeah. અંદર જવું છે સીધું જ. આવી જા, ઓપન જ છે દિલના દરવાજા તો ભાઈ. સર, અત્યારે ખુશ છો હા, લાઈફથી બધી રીતના? અત્યંત ખુશ છું, અત્યંત શાંત છું. છેલ્લા 3 વર્ષમાં હિતેનમાં જે આવેલો ફરક છે એ બહુ અંગતજનો બહુ સારી રીતે જાણે છે. ખૂબ રઘવાટમાં રહેતો હતો, ખૂબ ઉશ્કેરાયેલો રહેતો હતો. હું સૌથી વધારે શોર્ટ ટેમ્પર્ડ અને ગુસ્સાવાળો માણસ હતો પ્રદીપ, કારણ કે એટલી બધી શક્તિ હિતેન લઈને કુમાર? હા એટલી બધી કામ વિશે, જિંદગી જીવવાના નિયમો વિશે કે એના સિદ્ધાંતો વિશે ખૂબ ઉશ્કેરાઈ જતો હું. હું આવેલો અહીંયા ત્યારે એક માહોલ જુદો હતો સિનેમાનો. હું જે સ્વપ્ન લઈને આવ્યો હતો એ પ્રકારનું કામ નહોતું થતું જોઈને બહુ વધારે ઉશ્કેરાઈ જતો, બહુ રેસ્ટલેસ થતો, ગુસ્સે થતો. પણ હવે 27મું વર્ષ છે જિંદગીનું, મને લાગે છે કે 20 વર્ષ પછી જરાક મેચ્યોર થયો. અને કોને ખબર હવે મારી અંદરના પ્રશ્નો ક્યાંક ખૂટી ગયા છે, મને મારા જવાબો મળી ગયા છે, મને આવડી ગયું છે કોઈ પણ પરિસ્થિતિની સાથે ડીલ કરીને આપણે ધારેલું રિઝલ્ટ કઈ રીતે લાવી શકીએ. એટલે બહુ શાંત થયું ને મને બહુ આનંદ મળ્યો. મને બહુ જેન્યુઅનલી કહું, હમણાં છેલ્લા થોડા વર્ષોથી તને અચાનક મળું તો મારા મોઢામાંથી તરત જ એક શબ્દ આવે, સુખમાં છે ને. આ મારો તકિયા કલામ થઈ ગયો છે અને હું મારી જાતને કહું છું સુખમાં છે ને, અને હું ખરેખર સુખમાં છું, અત્યંત આનંદમાં છું. કોઈ રઘવાટ નથી અંદર. મને ખબર છે કે મારે કયા સમયે શું કરવાનું છે ને કેટલું કરી શકીશ અને કેટલું નહીં કરી શકીશ એ પણ મને ખ્યાલ છે. સો આઈ એમ હેપી એઝ એન એક્ટર પણ ખૂબ ખુશ છું આ ફેઝથી. વ્યક્તિ તરીકે પણ ખૂબ ખુશ છું. ઇન જનરલ મને અંગત રીતે કોઈ કમ્પ્લેન્ટ જ નથી જિંદગી માટેની. ભીતરનો નાદ સંભળાઈ ગયો એટલે? યસ, અંદર ઓમકાર સતત સંભળાયા કરે છે. શાંતિથી કલાકો સુધી એક શબ્દ બોલ્યા વગર હું આરામથી માણી શકું છું પોતાની જાત. કોઈની જરૂર ના પડે. કોઈની નહીં. તમે એકાંત અને એકલતાની વચ્ચે ફરક છે. પહેલાં હું ભીડની વચ્ચે એકલતા અનુભવતો, હવે હું ભીડની વચ્ચે મારું એકાંત મેળવી લઉં છું. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન એકલતા. જ્યારે તમે ખૂબ સફળ થઈ જાઓ ને પ્રદીપ, ત્યારે તમારી આજુબાજુ હજારો માણસોની ભીડ હોય, પણ એમાંથી એક વ્યક્તિ તમે જે ઈચ્છો છો ને એ માંડ સમજી શકતું હોય, એટલે તમે તમારી જાતને બહુ એકલા ફીલ કરો. એવરેસ્ટ પર ચડો ને ત્યારે એવરેસ્ટની ટોચની ઉપર તમે એકલા જ પગ મૂકી શકો, બીજા માટેની જગા જ નથી હોતી. રાઈટ? એટલે ત્યાં એકાંત નથી, ત્યાં એકલતા છે. ત્યાર પછી વર્ષોની તાલીમ પછી તમારી જાતે તમે સમજો છો કે નંબર 2 ઇઝ ઓલવેઝ ગ્રેટ પોઝિશન, ઓલવેઝ ગ્રેટ. વિકસવાની શક્યતા હંમેશા આગળ રહેલી છે. નંબર 1 પછી તું કેટલું વિકસીશ. એટલે આઈ ઓલવેઝ ટ્રાઈડ કે એક્સપેરિમેન્ટ કરીને એક જગ્યાએ સફળ થયા પછી 4th કે 5મી ફિલ્મ એવી સિલેક્ટ કરું કે જે નિષ્ફળ થાય, અથવા તો જાણી જોઈને. હા, એટલે એવો વિષય સિલેક્ટ કરું, એવો એક્સપેરિમેન્ટ કરું કે જેમાં કમર્શિયલ સક્સેસ ઓછી દેખાતી હોય. એટલે ફરી પાછું તારે ક્રિટિકલી એક્લેમ થશે, એક ચોક્કસ વર્ગને બહુ ગમશે, ભણેલા વર્ગને બહુ ગમશે, પણ તમે માર્કેટમાંથી એક સફળતાની એક પેલી શિખર પરથી પોતાની જાતને નીચે લાવો તો પછી બીજા શિખર માટે તમે તૈયારી કરી શકો. તમે સતત ટોપ પર રહેશો તો ત્યાંથી ઉપર ક્યાં જશો? તો લાઈફનું ગણિત જે છે કે ચગડોળમાં બેઠા પછી ઉપર ચડ્યા પછી તું નીચે નહીં આવે તો એ તારું સર્કલ ત્યાં ને ત્યાં જ ફરવાનું બંધ થઈ જાય છે. તારે નીચે તો આવવું જ પડે ને. નીચેથી ઉપરથી નીચે આવવામાં, નીચેથી ઉપર જવામાં જે મજા છે ને, ધેટ આઈ એન્જોયડ. 27 વર્ષની કેરિયરમાં કદાચ મેં 6 વખત આવા જોખમો લઈને ફરી પાછો નીચે ગયો ને ફરી પાછો ઉપર આવ્યો ને એ બહુ મજા કરી મેં એમાં. આઈ એન્જોયડ ધેટ પ્રોસેસ. સર, હું આ હિતેન કુમારને પહેલી વાર જોઉં છું. કારણ કે બહુ ઓછા લોકો આ વિષય પર જાય છે. બધા મોટાભાગના 10 ઇન્ટરવ્યૂમાંથી સપોઝ જોવા જો 9 ઇન્ટરવ્યૂ એ હિતેન કુમારના માટે પ્રશ્નો પૂછે છે. હિતેન ધ પર્સન માટે બહુ ઓછા લોકો પૂછે છે. એ લોકોના માટે એ પ્રોડક્ટ છે. આજે આપણે દિલથી દિલની વાત કરવા બેઠા છે, એ વ્યક્તિ વાત કરવા બેઠા છે. તો એ નાદ અને એનો સૂર અલગ હોય ને યાર.